તને રામ જોશે તો ભેટી પડશે. તો કે હું લાચાર છું, જો રામ થાઉં તો મારી વ્રતિ મટી જાય. એક કથા આવે છે, આવે ને? હા, એક કથા બીજી આવે છે કે મુનિનો સ્વાંગ રખે તો મુનિ થઈ જાય, હા. પછી સંસારમાં ના આવે, ના આવે, પછી ગ્રસ્ત ના ન થાય. થાય. એક વાર મુનિનો સ્વાંગ ધારણ કરે ધારણ કરે તો પછી મુનિ થઈ જાય. એટલે એને મુનિના ભાવ આવ્યા કરે. મુનિના ભાવ આવે ને મુનિ થઈ જાય, સાચા મુનિ થઈ સાચો જાય. મુનિ થઈ જાય. એ બરાબર. મુનિનો સ્વાંગ ધારણ કરે તો સાચા મુનિ થઈ એટલે જાય. થઈ ગયા તા મુનિ. સ્વાંગમાં મુનિનો વેશ ધારણ કર્યો તો એને. હે? ગુલાબ બ્રહ્મગુલાલ, હા, બ્રહ્મગુલાલ મુનિ હતા. હા, બ્રહ્મગુલાલ ગ્રસ્ત હતા પહેલા તો. બ્રહ્મવિલા, બ્રહ્મગુલાલ, બ્રહ્મગુલાલો. હા, હા, પ્રજાવાસ. એ નગ્રસ્ય હતા. ગ્રસ્ત. હા, પણ એને ઓલું સ્વાંગ ધારવું બહુ આવડતું હતું. આવડતું હતું. ને એને રાજકુમાર એના દોસ્ત હતા. રાજાનો દીકરો એનો દોસ્તાર હતો. હા, તો એકવાર એને સિંહનો રૂપ બનાવ્યો, સિંહનો. હા. સિંહનો રૂમ બનાવીને એના રૂમમાં ગયો. કોણ દોસ્તાર? નહીં, એ બ્રહ્મગુલાલ. બ્રહ્મગુલ એના રૂમમાં, મિત્રના રૂમમાં. રાજકુમારના એ તો રૂપમાં સ્વાંગ ગયો. બનાવતા હતા ને અનેક જાતના. હા, એવી એક રીતે. દિવસ એને સિંહનો રૂપ બનાવ્યો. પછી? સિંહનો આબેહૂબ. રાજકુમાર બી ગયા. બી ગયા એટલે મરી ગયા. મરી ગયો, હાર્ટ ફેલ થઈ ગયો એનો. રાજકુમાર મરી ગયો. રાજકુમાર ભરી જાય ને, તો એના મા બાપ ભય લાગી ગયો. હા, મા બાપ બહુ ગુસ્સા થયા, બહુ ક્રોધિત થયા. તો એ કે હવે તારે ધારવું છે તો એક છેલ્લો સ્વાંગ ધારી લે. મુનિનો સ્વાંગ તું ધારણ હવે કર. મુનિનો સ્વાંગ ધારતું અમારી ઈચ્છાથી હવે. એને મુનિનો સ્વાંગ ધરાવ્યું એની પાસે, બ્રહ્મગુલાલ પાસે. બ્રહ્મગુલાલ પાસે. મુનિનો સ્વાંગ ધાર્યું એને, પછી તો એ સાચા ધાર્યું એટલે પછી તો એ મુનિ જ થઈ ગયા. સાચા મુનિ થઈ ગયા. જેવો ભેદ ધારણ કરે એવો એ થઈ ગયો. પેલા હું કહેતો હતો વાત સાચી કે છે. જ્ઞાનીનો સ્વાંગ ધારણ કરીને તમે વાંચો. ભલે જ્ઞાની તમે નથી, હા હા, પણ પણ જ્ઞાનીનું રૂપ તમે ધારણ કરશો ને તો આમાં એ જુદું દેખાશે. જુદું દેખાશે. બરાબર. લખનાર મુનિ છે ને, વાત સાચી છે એકદમ. એવા જ ભાવ આવે ને પછી બોલો આ દાખલો તો સારો છે. દાખલો બહુ સારો છે. પછી મુનિ તો રાવણનો દાખલો યાદ હતો પણ આ સાચો છે. હા. આ આ તો બનાવ મોક્ષ બન્યા. ગયા ને? બનાવ બનેલો. હા. મોક્ષ ગયા ને નહીં, મોક્ષ નહીં. ચોથે કાળમાં ના ના. ની પંચમ કાળમાં હા. કેવા ગુલાબ? બ્રહ્મગુલાલ બ્રહ્મગુલાલ. બ્રહ્મગુલાલો. ભાવલિંગી સંત થઈ ગયા. કારણ કે રસ્તી હતા એમને એમ સ્વાંગ હસી મજાક મનાવતા હતા. મુનિનું સ્વાંગ નહોતું, મુનિ એવી કોઈ વિદ્યા હશે સિંહ થઈ જાય વિદ્યા હશે. સ્વાંગ સ્વાંગ ધારણ કરતા હતા. એવું રૂપ કરી નાખ્યું એને પોતાનું. ઓલો બી ગયો એનો મિત્ર મરી ગયા. મરી ગઈ. ભયમાં મરી ગયો. હમણાં ખાઈ જશે મને એમ. જ્ઞાનીનો સ્વાંગ ધારીને વાંચે તો એને જ્ઞાની થઈ ગયા. જેવું છે એવું દેખાય, જુદાઈ દેખાય. આ જુદાઈ દે એક જ તો નથી. જો સમયસાર છે જ એવો કે જે વાંચે એ અજ્ઞાન ભ્રાંતિ એની પાસે રહીએ જ નહીં. દૂર થઈ જાય બધા. ક્ષય થઈ જાય. વેદના થઈ જાય. આ વેદનાની કળા છે. આ વિજ્ઞાન ગાથાએ ગાથાએ વેદના છે. જેટલા છે પરમાત્મા થયા બધા ભેદ વિનાથી થયા છે. ગાથાએ ગાથાએ ભેદ વિના. અહીંયા જ્ઞાન આત્માથી અભિન્ન અને ક્રોધ બુદ્ધિથી અભિન્ન બતાવે છે. બે આમને સામને કહ્યું જેમ આત્મા જ્ઞાન રૂપે પ્રણમે છે એમ તો દેખાય છે. હા. એની સાથે સાથે ક્રોધ રૂપે પ્રણમે છે દેખાય છે કે દેખાતું નથી. એમ હા. દ્રવ્ય કર્મ ક્રોધ રૂપે પ્રણમે છે એમ દેખાય છે. એમ સાથે સાથે જ્ઞાન રૂપે પ્રણમે છે એમ જોવામાં આવતું નથી. નથી. એમ કેટલું આમ 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 પાકું કરાવે છે. પાકું એકદમ. બેમાં વિધિ નિષેધ લગાવે છે. હા, બેમાં વિધિ લગાવે. અને ક્રોધાદિકનું થવું પરિણમવું તે જ્ઞાનનું કોણ થવું પરિણમવું નથી. કારણ કે વાંચો, કારણ કે ક્રોધાદિકના થવામાં, ક્રોધાદિકના થવામાં પરિણમવામાં જેમ ક્રોધાદિક થતા માલુમ પડે છે હા તેમ જ્ઞાન પણ થતું માલુમ પડતું નથી. હા 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 હા.
આમને સામે બે કરી નાખ્યું. હા હવે ટોટલ મારે છે. હા, આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એક વસ્તુ પણ નથી. બસ અહીંયા લાલ લાઈન મારવા જેવી. હા આત્માને અને ક્રોધાદિકને હાજી નિશ્ચયથી એટલે ખરેખર એક વસ્તુ પણ નથી. નથી આત્મામાં જ્ઞાન પણ થાય ને આત્મામાં ક્રોધ પણ થાય. નહીં. એમ એક વસ્તુમાં બે ભાવ થતા નથી. આત્મામાં જ્ઞાન થાય છે અને ક્રોધ ક્રોધમાં થાય છે. બે વસ્તુ જુદી જુદી કઈ ને. હા હા બરાબર, બે વસ્તુ જુદી જુદી છે. આત્મામાં ક્રોધ ન થાય તો કાંઈ નહીં, પણ આત્માના પરિણામમાં તો ક્રોધ થાય કે નહીં. અરે આત્માના પરિણામમાં જ્ઞાન થતું માલુમ પડે છે, પણ આત્માના પરિણામમાં ક્રોધ થતું માલુમ પડતો નથી. ત્યાં તો અનુભવ થઈ જાય છે. બસ ઇતની સી બાત. જ્ઞાયકમાં તો ક્રોધ નથી થતો, નહીં. પણ એની અવસ્થામાં ક્રોધ થાય છે કે ના, એ એની અવસ્થા જ નથી. હા, એની અવસ્થા. જ્ઞાનનું થવું તે આત્મા છે. એની અવસ્થા છે. જ્ઞાન એની અવસ્થા છે. ક્રોધ એની અવસ્થા નથી. દ્રવ્યમાં તો ક્રોધ નથી, પણ ઉપયોગમાં ક્રોધ નથી. ઉપયોગમાં ઉપયોગ છે. આહા, શું વાત હતી નહીં હે? ઓહો. આત્માને ક્રોધાદિકને નિશ્ચયથી એક વસ્તુ પણ નથી. નથી. એક વસ્તુ હોય તો જ્ઞાને થાય ને ક્રોધ થાય, પણ એક વસ્તુ પણ એક વસ્તુ નથી. બે ભિન્ન ભિન્ન વસ્તુ છે. આ લક્ષણ જુદા છે અને જુદાય છે. પદાર્થ જુદાય છે, વસ્તુ જુદી છે. વસ્તુ કેમ જુદી છે કે લક્ષણ જુદા છે. લક્ષણ જુદા છે માટે વસ્તુ જુદી. એ તો સિદ્ધાંતિકો વિશેષાંતરમ. બે ગાથા ઉપરા ઉપર. આ સમય સારથી ઘણા પામ્યા હા બરાબર છે જ અને એવું. પામશે. હાજી. આ ઉત્કૃષ્ટ નિમિત્ત છે, હા બરાબર. અફર નિમિત્ત છે. જેવો આત્મા છે એવો સ્પષ્ટ બતાવે છે. એવો કોઈ શાસ્ત્ર એટલો સ્પષ્ટ ન બતાવે. બહુ સ્પષ્ટ બતાવે છે. એકદમ જુદાય. તું આત્માની સન્મુખ થા ને ત્યારે તારું ક્રોધ રૂપે પરિણમન મટી જશે. જ્યાં સુધી તું પર ઉપર લક્ષ કરે ને ત્યાં સુધી તારું પરિણમન ક્રોધ રૂપે છે. એમ નથી બેન. આ વાત કોક જુદા પ્રકારની છે. એ દ્રવ્યમાં તો ક્રોધ નહીં થાય, પણ પર્યાયમાં તો થાય. એનું નામ અજ્ઞાન. લે, આત્માના પરિણામમાં થવું પરિણમવું જ્ઞાનનું થાય છે. ચેતનની પર્યાયમાં જળ થતા હોય. હા. બીજાની પર્યાય ને જીવની પર્યાય કહીએ છે. છે બીજાની પર્યાય. છે બીજાની પર્યાય. માને છે પોતાની પર્યાય. એ અજ્ઞાન એ થઈ અજ્ઞાન થઈ ગયું. અજ્ઞાન થઈ. મોટું અજ્ઞાન થઈ ગયું. મોટું અજ્ઞાન. પરિણામ બીજાના છે. બીજાનું જ છે. ચોક્કસ. જળ પરિણમે છે ક્રોધ રૂપે. આત્મા પરિણમતો નથી. કે ક્યારે પરિણમતો નથી? અનાદિ અનંત પરિણમતો નથી. જા. વસ્તુ સ્વભાવ માત્ર, અને વસ્તુનું ભવન તેનો સ્વભાવ છે. હવે એ આત્માનું ભવન જો અને આ પૂતગલનું ભવન જો જોઈ લે ને. બસ. પેલા સિદ્ધાંત મૂક્યો, પછી એપ્લાય કર્યું, પછી વેદનાની વાત કરી, પછી કહ્યું નિશ્ચયથી બે વસ્તુ જુદી છે. જા. ક્રમશર લીધું બધું. હે? પછી કીધું આ પ્રમાણે. હવે આવ્યું ને? હાજી. આ પ્રમાણે વાંચો. આત્મા અને આશ્રવોનો વિશેષ એટલે તફાવત દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ એટલે ભિન્નતા જાણે છે, પેલા તો વિશેષ દેખે છે, એટલે લક્ષણથી જુદાઈ દેખે છે. હા, પેલા એ વિચાર આવ્યો કે મારામાં જ્ઞાન થાય છે કે મારામાં દુઃખ થાય છે. જોઉં તો ખરો, મારામાં તો જ્ઞાન થાય છે.
મારામાં દુઃખ થતું નથી એમ ત્યાં લક્ષણ ભેદ કર્યો હા ત્યાં દુઃખ દુઃખમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, ભેદ નથી. પેલા લક્ષણથી વાત કરી, હા લક્ષણથી જુદા દેખાય છે, બરાબર બરાબર છે, ન્યાય છે. ન્યાય છે. આ આ પ્રમાણે આત્મા અને આશ્રવોનો વિશેષ એટલે બેયનું લક્ષણ જુદું જુદું. હા આત્મા અને આશ્રવો હા બે લીધા ને, હા એના વિશેષ. હા આત્માનો વિશેષ શું ને આશ્રવનો વિશેષ શું, હમ. લક્ષણો હા એમ દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ એટલે ભિન્નતા જાણે છે. હા ભિન્ન છે મારાથી, જ્ઞાન અભિન્ન છે આત્માથી, અને ક્રોધ જડથી અભિન્ન છે, તેથી આત્માથી સર્વથા ભિન્ન છે. એ આવે છે ને શાંતિ. યા આ પૂતગલના જ પરિણામ છે બેન. બરાબર છે. આજે હજી અધિકારમાં લીધું એ તો 14 ગુણના લીધા. હા અહીંયા તો રાગ છે એ પૂતગલના પરિણામ હમ. ચોખ્ખું આવે છે. બરાબર આત્મામાં સંસાર હોય ત્યાં સુધી રાગ પણ થાય ને જ્ઞાની થાય, એમ નથી. હા 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 બોલ આગળ. સંસાર અવસ્થામાં જ્ઞાન થાય છે અને સંસાર અવસ્થામાં રાગ થતો નથી. લે, કેમ કે સંસાર જે અવસ્થા છે ને એ પૂતગલની છે, રાગ પૂતગલનો છે, તારો ક્યાં છે? એની સંસાર સત્તા ન્યારી ન્યારી છે ભાઈ, સંસાર અવસ્થામાં રાગ થાય છે, હા. જીવમાં નહીં રાગ. જીવમાં નહીં. જીવ જીવની તો મુક્ત છે, અવસ્થામાં નહીં, સંસાર અવસ્થામાં થાય જીવમાં છે. તો જ્ઞાન થાય છે બેન. હા હા. ચાલો ચાલો, બહુ સરસ છે, બહુ સરસ છે. ભેદ, તફાવત અને ભેદ બે કહ્યું ને, હમ. ભિન્નતા જાણે છે ત્યારે ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી પરમા કર્તા કર્મની પ્રવૃત્તિ